નમસ્કાર મિત્રો, ગણિત શો નામની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો. એ ધોરણ 6 થી 8ની અંદર એક અભ્યાસક્રમ છે. એ બેનો ભાગ 1 વિશે આજે આપણે થોડું શીખીશું. બરાબર છે? ચલો, હવે આ ફોટો છે એમાં શ્રી કૃષ્ણ ભગવાન બતાવેલા છે, અર્જુન બતાવેલો છે. બરાબર. કુરુક્ષેત્રે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે નામનું આપણે પ્રકરણ ચાલુ કરીશું. આજે આપણે પ્રકરણ 1 શીખીશું. બરાબર છે? આ એકમ શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રાથમિક પરિચય કરાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતનો જ એક ભાગ છે. મહાભારતના સર્જક વેદ વ્યાસ વિશે પણ અહીં માહિતી આપવામાં આવી છે. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ કયા કારણે થયું તે અંગે જણાવવામાં આવ્યું છે. કુરુક્ષેત્રના મેદાનમાં સ્વજનોને જોઈને અર્જુન યુદ્ધ અંગે મોહગ્રસ્ત થયો. તેથી શ્રી કૃષ્ણે તેને તેનો સ્વધર્મ સમજાવ્યો. તે વાત પણ આ એકમમાં વણી લેવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકના પ્રારંભિક શબ્દો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે છે. આ શું કહે છે કે આ જે આપણે શીખીશું તો આ એકમમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રાથમિક પરિચય આપેલો છે. બરાબર છે? એ શ્રીમદ ભગવદ્ ગીતા બીજું કંઈ નહીં પણ એક મહાભારતનો જ એક ભાગ હતો. હવે મહાભારતનો જે સર્જક એટલે કે મહાભારત જેણે લખેલું છે, કોણે લખેલું છે? તો વેદ વ્યાસજીએ લખેલું હતું. એની પણ અહીંયા જરાક માહિતી આપેલી છે. તો મહાભારત કોની વચ્ચે થયેલું? તો કૌરવો અને પાંડવો વચ્ચે જે યુદ્ધ થયું એને મહાભારત તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને એ ક્યાં થયેલું હતું યુદ્ધ? તો કુરુક્ષેત્રના મેદાનની અંદર થયેલું હતું. તો કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે સ્વજનોને જોઈને અર્જુન યુદ્ધ અંગે જ્યારે મોહગ્રસ્ત થાય છે ત્યારે જે શ્રી કૃષ્ણ એને ઉપદેશ આપે છે, તો એ જ ઉપદેશને આપણે આગળ અત્યારે શીખીશું. એને જ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. તો આપણે આગળ જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાહ પાંડવશ્ચૈવ કિમ કુર્વત સંજય. હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા અને પાંડુ પુત્રોએ શું કર્યું એ આપણે આગળ શીખીશું. ક્યારે આ કહે છે ને એ આગળ આપણે શીખીશું. બરાબર છે? અત્યારે હાલ આગળ વધીએ. મહર્ષિ વેદવ્યાસ આજથી 5,000 વર્ષ પહેલા થઈ ગયા. એમનું મૂળ નામ કૃષ્ણદ્વૈપાયન. તેમણે વેદોનો વિસ્તાર કર્યો, તેથી તેમનું નામ વેદવ્યાસ પડ્યું. મહર્ષિ વેદવ્યાસની આ સ્તુતિ વધુ પ્રચલિત છે. આ એની એક સ્તુતિ આપેલી છે, વધુ પ્રચલિત છે. જો અહીંયા બતાવે છે વેદવ્યાસજી છે. બરાબર છે? તો વેદવ્યાસજીએ આખું મહાભારત એમણે લખેલું હતું. બરાબર છે? એમનું મૂળ નામ કૃષ્ણદ્વૈપાયન હતું. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે એમનું મૂળ નામ શું હતું? તો કૃષ્ણદ્વૈપાયન. બરાબર. એમણે શું કર્યું હતું? વેદોનો વિસ્તાર કર્યો હતો. એટલા માટે એને આપણે વેદવ્યાસ તરીકે ઓળખાય છે. બરાબર છે? અને મહર્ષિ વેદવ્યાસની આ જે સ્તુતિ આપેલી છે એ પ્રચલિત વધુ છે અત્યારે. બરાબર છે? હવે આગળ વધીએ. વેદવ્યાસે કરેલું સર્જન વિશાળ છે અને વળી સમાજને નીતિના માર્ગ તરફ દોરનારું પણ છે. મહર્ષિ વેદવ્યાસે બ્રહ્મસૂત્ર, 18 પુરાણ અને મહાભારતની રચના કરી છે. મહાભારત માટે કહેવાયું છે યન્ન ભારતે તન્ન ભારતે. હવે શું કહે છે કે વેદવ્યાસજીએ સર્જન બહુ વિશાળ કર્યું હતું. એમણે શું લખેલું હતું? તો એમણે શું કર્યું હતું? બ્રહ્મસૂત્ર, 18 પુરાણ અને મહાભારત જેવા ગ્રંથો લખેલા છે. બરાબર છે? અહીંયા બતાવેલું છે શિવ પુરાણ, પદ્ય પુરાણમ, ગરુડ પુરાણમ, વિષ્ણુ પુરાણમ, બ્રહ્મસૂત્રમ, મહાભારતમ. બરાબર છે? હવે આગળ વધીએ. મહાભારતમાં શું છે? તો અહીંયા લખેલું છે મહાભારતમાં 18 પર્વ અને 1,00,000 શ્લોક છે. તેમાં લહ્યા ગણપતિ છે. આ મહાભારતના ભીષ્મ પર્વમાં 18 અધ્યાય અને તેના 700 શ્લોક એ જ શ્રીમદ ભગવદ્ ગીતા. આમાં શું કહે છે કે મહાભારતમાં 18 પર્વ છે ટોટલ. આખો મહાભારત ગ્રંથ લખ્યો એમાં 18 શું છે? 18 પર્વ છે. બરાબર? 18 પર્વ છે. એની અંદર 1,00,000 શ્લોકો છે. કેટલા છે બેટા? 1,00,000 શ્લોકો છે. હા. હવે આ મહાભારતના જે 18 પર્વમાં એક પર્વનું નામ છે ભીષ્મ પર્વ. અહીંયા લખેલું છે ભીષ્મ પર્વ. બરાબર છે? આ ભીષ્મ પર્વમાં ના જે 18 અધ્યાય, બરાબર, અને એના 700 શ્લોક એને જ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? હવે આગળ વધીએ. જો અહીંયા આખું એનું રાજાઓના
કયા રાજા પછી કયો રાજાનું નામ આવે છે, એમના પુત્રોનું શું નામ છે એ બતાવેલું છે. જો હવે જોઈએ, હસ્તિનાપુરના રાજા શાંતનુ, તેમના અવસાન પછી તેમના પુત્ર વિચિત્રવીર્યને ગાદી મળી. શું થયું? હસ્તિનાપુરના રાજાનું નામ શું હતું? હસ્તિનાપુર રાજાનું નામ શાંતનુ હતું. એમના મૃત્યુ પછી એની ગાદી કોને મળી? તો એના વિચિત્રવીર્યને એને ગાદી મળી. બરાબર છે. વિચિત્રવીર્યને 3 પુત્રો, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. તો આને કેટલા પુત્રો હતા? 3 હતા. કયા કયા? ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. બરાબર. વિચિત્રવીર્યના અવસાન પછી પાંડુને રાજગાદી મળી હતી. વિચિત્રવીર્યના અવસાન થયું ત્યારે રાજગાદી કોને મળી હતી? આ પાંડુને મળી હતી. બરાબર છે. પાંડુને મળી હતી. પણ દુર્ભાગ્યે યુવા અવસ્થામાં જ પાંડુ રાજાનું મૃત્યુ થયું. હવે આ જ્યારે પાંડુ રાજા મરી ગયા ત્યારે એની જગ્યાએ રાજા કોને બનાવવામાં આવ્યો? ધૃતરાષ્ટ્રને બનાવવામાં આવ્યો. હવે પાંડુ રાજાનું મૃત્યુ થયું. તો તે સમયે તેમના 5 પુત્રો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ નાના હતા. તેથી પાંડવો મોટા થયા ત્યાં સુધી રાજ્ય સંભાળવાની જવાબદારી ધૃતરાષ્ટ્રના શિરે આવી. ધૃતરાષ્ટ્રના દુર્યોધન, દુશાસન વગેરે મળીને 100 પુત્રો કૌરવો કહેવાતા. હવે જો શાંતનુ રાજા હતો, એ રાજાને પુત્ર 3 હતા, ભીષ્મ, વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ. એમાં જે વિચિત્રવીર્ય છે એને એનો રાજા શાંતનુ પછી રાજા કોણ બન્યો? વિચિત્રવીર્ય. બરાબર છે. હવે વિચિત્રવીર્યને 3 પુત્રો, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. એમાં જે રાજગાદી હતી ને એ એના પુત્ર પાંડુને મળી. પણ પાંડુનું શું થયું? યુવા અવસ્થામાં જ મૃત્યુ થઈ ગયું. હવે યુવા અવસ્થામાં મૃત્યુ થઈ ગયું તો હવે રાજા કોઈ બીજાને બનાવવું પડે. હવે જોઈએ, પાંડુને 5 પુત્રો હતા. કયા કયા પુત્રો હતા? અહીંયા આપણે જોયું. કયા કયા પુત્રો હતા? યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ. પણ એ લોકો 5 જણા નાના હતા એટલે અત્યારે હાલ એ રાજ્ય ચલાવી શકે નહીં. એટલા માટે એણે શું કર્યું? રાજ્ય આપણે સોંપ્યું ધૃતરાષ્ટ્રને. પણ ધૃતરાષ્ટ્રને સોંપ્યું ત્યારે ધૃતરાષ્ટ્રને અત્યારે હાલ રાજ્ય ચલાવવા સોંપ્યું છે, કામ ચલાવો. બરાબર. હવે પાંડુ રાજાના પુત્રો મોટા થયા. કોણ? 5 પાંડવો હવે મોટા થયા. મોટા થયા ત્યારે ધૃતરાષ્ટ્ર, એ આગળ આપણે વાત કરીશું કે શું થાય છે. પણ ત્યારે ધૃતરાષ્ટ્રના પુત્રોનું નામ, ધૃતરાષ્ટ્રના જે પુત્રો હતા એમને આપણે 100 કૌરવો તરીકે ઓળખીએ છીએ અને પાંડુના 5 પુત્રોને 5 પાંડવો કહીએ છીએ. કૌરવો કેટલા હતા? 100 હતા અને પાંડવો કેટલા હતા? 5 હતા. હવે ચલો આગળ જોઈએ. વખત જતા કૌરવો એમ માનવા લાગ્યા કે રાજ્ય પર અમારો જ અધિકાર છે. પરિણામે નાની વયથી જ પાંડવો અને કૌરવો વચ્ચે વૈમનસ્ય ઊભું થયું. પાંડવોના કીર્તિ અને કૌશલ્યથી દુર્યોધન ઈર્ષાના અગ્નિમાં બળવા લાગ્યા. શું થયું? હવે નાનપણથી જ કૌરવોને એમ લાગવા લાગ્યું કે રાજ્ય તો મારા પિતાજી રાજા છે તો અમે જ રાજા બનશું અને રાજ્ય અમારું છે. પણ વાસ્તવમાં પાંડુના પિતાજી પાંડુ રાજા હતા. એ રાજા હતા પણ એ મરી ગયા હતા ત્યારે ધૃતરાષ્ટ્રને સોંપેલું હતું. બરાબર છે. અહીંયા બતાવેલું છે 5 પાંડવો અહીંયા બતાવેલા છે. બરાબર. અને આ કોણ છે? આ કૌરવો છે. બરાબર છે. હવે આગળ વધીએ. એમાંય ભીમસેન સાથે તો એને જરાય બનતું નહોતું. બરાબર છે. જે પાંડવોમાં ભીમસેન હતો એને કૌરવ સાથે જરાય બનતું નહોતું. એકવાર એણે ભીમને ખોરાકમાં વિષ આપીને મારી નાખવાનો પ્રયાસ પણ કરેલો. સદભાગ્યે ભીમસેન બચી ગયો. અને ભીમસેન છે અહીંયા જો જમવા બેસેલા છે પણ એમને મારી નાખવાનો પ્રયાસ કર્યો પણ એ બચી ગયા હતા. બરાબર છે. એવી જ રીતે દુર્યોધને પોતાના મામા શકુનીની મદદ લઈ અને પાંડવોને લક્ષાગૃહમાં જીવતા બાળી મૂકવાનું કાવતરું રચ્યું. જો કે વિદુરજી સમય સૂચકતાથી પાંડવો બચી ગયા પછી પાંડવો ગુપ્ત વેશમાં દેશાવર ફરતા રહ્યા. હવે બતાવે છે કે જે 5 પાંડવો હતા એમને મહેલમાં જ અગ્નિમાંથી સળગાવીને મહેલ બાળી નાખવા હતા. પણ દુર્યોધન, જે કૌરવોનો સૌથી મોટો પુત્રનું નામ દુર્યોધન હતું, તો દુર્યોધન એમને બાળી નાખવા માંગતો હતો પણ એ સદભાગ્યે એ પણ બચી ગયા. બરાબર છે. હવે આગળ વધીએ. આ દરમિયાન પાંચાલ દેશની રાજકુમારી દ્રૌપદીને પરણ્યા હતા અને એથી પણ વધારે શક્તિશાળી બનીને હસ્તિનાપુર પાછા ફર્યા. યુધિષ્ઠિરે રાજ્ય પરનો પોતાનો અધિકાર માગ્યો. હવે શું થયું એ દરમિયાન કે પાંચાલ દેશમાં જે રાજકુમારી દ્રૌપદી હતી તો દ્રૌપદી સાથે એમણે 5 પાંડવોએ અર્જુને લગ્ન કરેલા હતા એમની સાથે. બરાબર છે. એ સ્વયંવરની વાત છે, આગળ આવશે. તેથી એ લોકો શક્તિશાળી બન્યા અને પછી હસ્તિનાપુર પાછા આવ્યા. હસ્તિનાપુર શું હતું? એમનું પોતાનું રાજ્ય હતું. ત્યારે યુધિષ્ઠિર પાંડવોનો સૌથી મોટો
પુત્રનું નામ શું હતું? યુધિષ્ઠિર. પાંડવોમાં સૌથી મોટા પુત્રનું નામ યુધિષ્ઠિર અને કૌરવોના સૌથી મોટા પુત્રનું નામ દુર્યોધન હતું. એ જ્યારે પાછો ફર્યો ને, જ્યારે એ લગ્ન કરીને પાછા ફર્યા ત્યારે એ આવીને તરત શું કર્યું? એમણે યુધિષ્ઠિરે રાજ્ય પરનો પોતાનો અધિકાર માગ્યો કે આનો રાજા હવે મને બનાવો. પણ શું કરે છે હવે જોઈએ. ભવિષ્યમાં પરિસ્થિતિ વધારે ન વણશે એમ વિચારીને સૌના દાદા એવા ભીષ્મ પિતામહે મધ્યસ્થી કરીને કૌરવ પાંડવો વચ્ચે અડધું રાજ્ય વહેંચી આપ્યું. આ